ચાલો આજે આપણે બનાવવાના છીએ એક અલગ વેરાયટી. એના માટે મેં બટેટા બાફી લીધા છે, ચીઝની 2 ક્યુબ લીધી છે, જરૂર લાગશે તો કદાચ 3જી લેશું. અને આમાં આપણે ડુંગળી ચોપ કરી લીધી છે ઝીણી ઝીણી. અને આ આપણે પનીરનો ટુકડો લીધો છે. આ આનો વજન કદાચ 100, 150, 200 ગ્રામ જેટલો, 200 ગ્રામ જેટલું છે આ પનીર, બરોબર. અને હજી આપણે લસણ લેવાનું છે, આદુ લેવાનું છે, ધાણા ભાજી લેવાની છે. પછી હું તમને આગળ બતાવું કે આપણે શું કરીએ છીએ. તો ચાલો, આપણું તેલ અહીંયા થઈ ગયું છે ગરમ. અને હવે આપણે એમાં થોડુંક જીરું નાખ્યું છે. તો હવે આપણે એમાં નાખશું ડુંગળી. તો અહીંયા આપણી ડુંગળી પાકવા આવી છે. મેં એમાં થોડુંક મીઠું એડ કર્યું હતું, બરોબર. ડુંગળી નાખી પછી મેં થોડુંક મીઠું એડ કર્યું હતું. જો હવે આપણી ડુંગળીનો કલર થોડોક બદલાઈ ગયો છે. તો હવે આપણે આમાં નાખીશું હળદર પહેલાં તો. અને આ વિડીયો છે ને તમે સ્કીપ કર્યા વિના જોજો, નકર આમાં સિક્રેટ મસાલો શું પડે જ ને એ તમને નહીં ખબર પડે. અને આપણે આજે બનાવીએ છીએ ઢોસાનો ગોટાળો, બરોબર. એટલે ગોટાળામાં ખરેખર જ ગોટાળા જેવું જ બધું હોય છે. એટલે હવે તમે જોજો કેવી રીતે બને છે. હવે આપણે આમાં ચોપ કરેલું લસણ એડ કરીશું. આમાં તમને તીખાશ પસંદ હોય તો સુરતી મરચી એડ કરી શકો. ગ્રીન કલરની સુરતી મરચી આવે છે, એકદમ ડાર્ક ગ્રીન, નાની નાની ટૂંકી ટૂંકી, એ મરચી તમે એડ કરી શકો. અમારા ઘરમાં એટલું સ્પાઇસી ખવાતું નથી એટલે મેં આમાં કોઈ પણ જાતનો મરચાંનો ઉપયોગ કર્યો નથી. છેલ્લે આપણે થોડુંક એમાં કાશ્મીરી મરચું એના કલર માટે નાખશું. આપણી ડુંગળી સરસ સતરાઈ ગઈ છે. તો હવે આપણે એમાં નાખીશું ટમેટા. ટમેટા એમાં સંતળાઈ જાય ને પછી આપણે એમાં નાખીશું પનીર અને બટેટા. તો હવે આમાં ટમેટા બરાબર સંતળાઈ ગયા છે. તો આપણે નાખીશું અંદર બટેટાનો માવો. આને મેં ખમણી લીધા છે બટેટાને, એટલે ટૂંકમાં બોઇલ કરેલા, એટલે બાફેલા બટેટા છે. પેલા આપણે એ એડ કરી દેશું, બરોબર. બટેટા એડ થઈ ગયા છે. તો હવે આપણે એમાં એક સિક્રેટ મસાલો એડ કરવાનો છે. પછી આપણે દેખાડું સિક્રેટ કે નો દેખાડું? દેખાડવાનું જોઈએ ને, કરતા બધા શીખે કેમ બનાવતા, બરોબર. હજી એમાં પાણી એડ થશે, પણ એ પહેલા આપણે સિક્રેટ મસાલામાં આવશે સાંભાર મસાલો. થોડો એવો સ્વાદ પ્રમાણે સાંભાર મસાલો, અને એટલો જ થોડો એવો એમાં અંદર નાખશું પાઉંભાજીનો મસાલો. 2 સિક્રેટ વસ્તુ છે જે સાંભાર, ટૂંકમાં આપણે સાંભાર બનાવવાનો નથી તો થોડો ઘણો ટેસ્ટ આમાં આપણે આવી જાય, બરોબર. હવે આ બધું થઈ ગયું. હવે આમાં આપણે નાખીશું પનીર. કદાચ થોડુંક વધે એવું લાગે તો હું કાઢી લઉં છું. આ પનીર નાખવું આપણે. હવે આપણે આમાં લાલ કાશ્મીરી મરચું પાવડર નાખીશું થોડુંક કલર માટે. અને પછી આપણે નાખીશું થોડું એવું પાણી. થોડું એવું પાણી જશે એટલે આપણો મસાલો થોડો ઢીલો થઈ જાય કે આપણે આમાં ઢોસામાં સ્પ્રેડ કરી શકીએ, અથવા સાઈડમાં એની ભાજી ખાઈ શકીએ, બરોબર. ઓલું લાલ કલરનું કાશ્મીરી નાખ્યું તો આ પીળા કલરનું કાશ્મીરી શું છે? કાશ્મીરી નથી, હલ્દીનો કલર છે અને સાંભાર મસાલાનો કલર છે. એકદમ ઓઈલી આપણે કરવાનું નથી, બરોબર. આને હજી અમે એક લાસ્ટ ઉપર એક વસ્તુ આવશે. હવે જો ઈ ડખક કરે, પણ લાવો હું શાંતિથી પકડી લઉં. હમણાં આવશે માથે બધી. એટલે મારા માટે નવું નથી, એવું તો કેટલી વાર તેલ ઉલરીને આવ્યું બધું. હવે એટલે જ ઉલરીને આવે. આજે છે ને મને ખબર પડી એમ. હું કહીશ. હવે આપણે એમાં પાછું થોડું ઘણું મીઠું એડ કરીશું, કેમ કે આપણે પેલા થોડુંક એવું નાખ્યું હતું, થોડુંક એવું ડુંગળી માટે નાખ્યું હતું. હવે પનીર માટે, હા, પનીર ને બટેટાના માવામાં મેં ડુંગળી ન નાખી હોય એટલા માટે. કહાની નહીં જોઈએ બેટા. હવે આપણી એક છેલ્લી વસ્તુ એમાં આવશે, ચીઝની ક્યુબ. ઉપરથી આપણે ખમણીને આખી નાખી દે ને. નહીં, આખી ઓગળી જશે. કેટલી ગરમી થાય. આપણે ચીઝની ક્યુબ જેટલી તમને ફાવે એટલી નાખી શકો.
નથી, 2 કટકી માંડ છે કહા. જો તો કહાને એમ કે મોઝરેલા ચીઝ નાખ. મેં છે અહીંયા રેગ્યુલર આપણી જે ચીઝ ક્યુબ આવે ને, હા એ નાખી છે. નહીં, જો જેને ડાયટિંગ કરતા હોય ને, સાંભળો મારી વાત તો સાંભળો, પણ કમસે કમ ડાયટિંગ કરતા હોય ને ચીઝ નાખવાનું ભાવે તો નાખવાનું, બરોબર. ડાયટિંગ કરતા હોય ને ઈ આ ઢોસા ખાય નહીં આપડા. હું ખાઈશ ને, જો હું ડાયટિંગ કરું છું. કાંઈ નથી કરતા, મેં તો કોઈ દી જોયું નહીં. આ શરીરમાં દેખાય તો છે ડાયટિંગ, ઈ શરીરમાં જ દેખાય, પણ હું કોઈ દી હા ડાયટિંગ તો હું તમે તો આયુર્વેદની એકેય વસ્તુ ફોલો નથી કરતા. ચાલો તો હવે એક ખાધેલી ક્યુબ આવે છે. ઉંદેડા કાતરી ગયા એવી છે. ઉંદેડા કઈ તરત કહાને ખાધી એવું છે છે. અને ઢીલી થઈ ગઈ છે. મેં વેલી બહાર કાઢી લીધી હતી ને, મારો સ્વભાવ છે કઈ વાંધો ઉતાવળો. નહીં, આમ ભૂકો કરીને નાખ દે, ઈ બધું ઓગળી જ જશે અંદર. હાલો આવી ગયું બધું. હા એમ બસ તો આપણો મસાલો તૈયાર છે, પણ હવે એને ટેસ્ટ કરીને પછી કઈ ઘટતું કરતો હોય તો આપણે ઉપરથી નાખી શકીએ. પાકું ને? પાક્કું. ચાખશે કોણ? આ વખતરો કરશે કોણ? રિસ્ક લેશે કોણ? ઈ કે ચાખવાનું? હું હા તો ચાખો. મારે ચાખવાની કઈ જરૂર જ નથી, કમ્પ્લીટ જ હોય. હું એમ કરું ને? એટલે હોવ. સાચી વાત. ચાલ, આજે એવું લાગે છે કે અમે આંગળા ચાટી જવાના છે ને બટકા 2-4 આંગળામાં ભરી લેવાના છીએ. હા બરોબર છે. અમારા ઘરમાં ઓછું સ્પાઇસી ખવાય, મેં પહેલા જ કીધું, એટલે આનો કલર યલો છે, નકર એકદમ રેડ હોય. બરોબર. આમાં તમારે કોઈને સ્પાઈસી ખાવું હોય તો તમે ગમે એ તીખું મરચું નાખી શકો છો. ના સુરતી ગ્રીન મરચી આવે ને, હા, સુરતી ગ્રીન મરચી નાખી શકો છો બિંદાસ. હવે આપણે આને ધાણા ભાજીથી ગાર્નિશ કરીને પીરસવાનું નથી, એને ઢોસા ઉપર સ્પ્રેડ કરવાનું છે. પણ જો સ્પ્રેડ ના થતું હોય કે એવું નાની કંઈ હોય, વચમાં છે ને એક ચમચો ભરીને મૂકી દે છે ને, પછી ઢોસાને છે ને બેન્ડ વાળી દેશું આપણે. ઓકે. માસ્ટર શેફ રાહ જોવે છે. હાલો હાલો તો હાલો, હું તારી સામું કરું. હાલો. મારી હાલત હું દેખાડવી તમારે બધાને. અને આ કહાનભાઈ ઈ ટેસ્ટિંગ માટે છે. નહીં 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 એ ગરમ 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 કહાનભાઈ ટેસ્ટ ચોટી જાય એ નીતરી ગયા. જો કેવું છે, શું ઘટે છે? મીઠું ના, તો બધું બરોબર છે. બરોબર જ છે ને. જો કેમ બાકી મેં કીધું તું ને કાંઈ ન ઘટે. કાંઈ ન બસ ઘટે. ઘટે તો ઢોસો ઉતાર, ઈ ઘટે, બીજું કાંઈ ન ઘટે. હા અને હવે ઢોસો ઉતારશે ત્યારે બતાવીશ. હા. ચાલો તો આપણો ઢોસો અહીંયા આપણે પાછી લીધો છે. તાવડી જેવડો ઢોસો ઉતાર્યો, આપણી રોટી જેવડો આપણે ઉતારી દીધો. ને આ આપણું ખીરું છે ઢોસાનું, નોર્મલ આપણે ઘરે બનાવીએ ને એ જ ખીરું છે, દાળ અને ચોખાથી પલાળેલું. પણ આમાં મેં મગની દાળનું પ્રમાણ વધારે રાખ્યું છે. અને હા, હજી ઢોસાને ક્રિસ્પી બનાવવા માટે એમાં મેથીના દાણા પલાળવા ટાણે અચૂક નાખવા, એનાથી કલર બહુ મસ્ત આવશે અને ટેસ્ટ એકદમ મસ્ત આવી જશે. એટલે એ રીતે બનાવજો. હવે આ આપણે ઢોસો પાકી જાય ને એટલે આપણે એની ઉપર સ્પ્રેડ કરવાનો છે મસાલો. એની ઉપર થોડું એવું તેલ લગાવી દેવાનું છે, જેથી થોડોક આમ આપણે ક્રિસ્પી થાય ઢોસો, બીજું કંઈ નહીં. પછી આપણી છે ને આ લોઢી મોટી હોય છે ને આપણું બર્નર મીડિયમ હોય, તો છે ને બધી બાજુ આમ ફરતો આપણે એને પકાવી લેવાનો. મારે છે ને આકડી મઢીને બાવા જાજા છે, એટલે આને હું નીચે ઉતારું છું. આ ઢોસાને પાકવા માટે સ્પેસ મળી જાય છે ને. જો બ્રાઉન થવા માંડ્યો તમે જોવો છો ને, બસ એવી જ રીતે નજીકથી બતાવો. હા, અરે વાહ, મસ્ત કલર જો દેખાય છે ને. બસ આપણે હવે આવો જ જોઈએ છીએ. હવે આપણે એમાં આ મસાલો સ્પ્રેડ કરીશું. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ બનાવું છું. મેં આ લોચાવાળો મસાલો બનાવ્યો જ નથી કોઈ દી. સ્પ્રેડ કરીને દઈશ કે વચ્ચે રાખીને? હા સર. ઓહો, આ તમારો ઢોસો નીકળી ગયો. વારે વાહ, શું કમાલ છે. બનાવ્યો કોને? તે ના ના, તો? મારી મમ્મીએ બનાવ્યો. મારી મમ્મી. હાલો મારી મમ્મી જમવાય બેસી જશે ને પછી. હાલો ઓકે. આપણે આમ જ એના પીસીસ કરી નાખશું. વાહ વાહ. અને હાલો આપણે સર્વ કરી દઈએ. આપણા પીસ થઈ ગયા છે ગોટાળાના. હવે ગોટાળા કરો, જાઓ બહાર જઈને ખાઓ.
તો કંઈક આપણો ગોટાળો થઈ ગયો છે જો. જોઈને તો ખાવાનું મન થાય છે. તો હવે મળીએ આગળ. હાલો હવે ખોટા ખોટા વખાણ ન કરતા. કહાન મસાલો ખાઈને વખાણ કરતો તો તમે હાવ સાચું કહેજો. મજા આવી તમને આવેલો તો વાંધો નહીં. હું કહાન તને અલગ શું લાગ્યું બેટા આપણે હર વખતે બનાવીએ એના કરતા? તું મને કહેતો હતો ને એટલે પૂછવું જ. આમ આપણે મોટી રેસ્ટોરન્ટમાં ગયા હોય ત્યાં આમ ચીઝ મસાલા મગાવ્યો હોય ને હા તો હાવ મોર ખાલી ચીઝ જ હોય. હા અને નોર્મલ આમ બજારમાં ગયા હોય રેકડીએ ખાતા હોય ને હા તો એકદમ મસાલાવાળું હોય. હમ આ બેયનું આમ મસ્ત કોમ્બિનેશન લાગે. એવું છે. હા, પનીર ને બધું છે ને એટલે. હાલો તો બેયને ભાઈવો છે અને આપણે રહ્યો ડન. તો તમે યો ટ્રાય કરજો, ખાલી રેસીપી જોઈને ન બેઠા રહેતા, બહુ મજા આવશે.